નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. મોરબીમાં આજે શ્રી ધક્કાવાળી મેરડી માતાજીના મંદિરે નવરંગા માંડવાનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ માંડવા વિશે તમામ જે માહિતી છે એમના માટે આપણી સાથે અત્યારે શ્રી ધક્કાવાળી મેરડી માતાજીના મંદિરના જે તમામ જે વડીલો, ટ્રસ્ટીઓ, જે અગ્રણીઓ છે આપણી સાથે સ્ક્રીન ઉપર હું કેમેરામેનને કહું કે આ તરફ પણ દ્રશ્ય બતાવી દઈએ. પરિચય આપી દઉં. મોરબી પ્રેસ એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી, પ્રકાશભાઈ, શ્રી ધક્કાવાળી મેરડી માતાજી મંદિર જે ટ્રસ્ટના જે મુખ્ય પ્રમુખ એવા સુરુભા, સાથે રાણા સાહેબ અને ઘણા બધા શૈલેષભાઈ જાની સહિતના જે તમામ વડીલો આપણી સાથે અત્યારે સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો જોડાયા છે. આપણે વાતચીત કરવાની શરૂઆત કરીએ તે પહેલા હું તમામ દર્શકોને ખાસ એક અપીલ કરવા માંગુ છું કે શ્રી ધક્કાવાળી માતાજીના મંદિરનું જે ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે તેમાં જો આપ જોડાયેલા હો અને જો આ વિડીયો લિંક દ્વારા આપ જોઈ રહ્યા હો તો મારી એક ખાસ અપીલ છે તમામ ભાઈ બહેનોને કે શ્રી ધક્કાવાળી મેરડી માતાજીના મંદિરને લગતી તમામ માહિતી અને લાઈવ કવરેજ જોવા માટે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝનું આપણું ફેસબુક પેજ અવશ્ય લાઈક અને ફોલો કરી લેજો, જેથી કરીને શ્રી ધક્કાવાળી મેરડી માતાજીના મંદિરને લગતા તમામ લાઈવ કવરેજ આપ સુધી અમે પહોંચાડી શકીએ. અમારા ફેસબુક પેજની લિંક આ વિડીયોના લિંક સાથે એટેચ કરીને અમે આપેલી જ છે, આપ અવશ્ય ફોલો કરશો. હવે આપણે વાતચીત કરીશું. આપણી સાથે અત્યારે સૌથી પહેલા વાતચીત કરવાની શરૂઆત કરી રાણા સાહેબ. આ જે શ્રી ધક્કાવાળી મેરડી માતાજીના મંદિરે આવો શ્રી નવરંગો માંડવો યોજાયો છે, આ દરમિયાન કયા વિશેષ કાર્યક્રમ રહેશે અને શું વિશેષતા છે? ધક્કાવાળી મેરડી આ 9મો માતાજીનો માંડવો છે અને દર વર્ષે શ્રદ્ધાથી દરરોજ માણા જેટલો આવે છે, પણ આજે જ્યારે માંડવો છે ત્યારે દર વર્ષે અંદર 2-3 હજાર માણાની વસ્તી વધતી જાય છે પ્રસાદ લેવા માટે. આજે નહીં અનુમાન તમે ગણશો ને તો 10 થી 12 હજાર માણસોએ અત્યારે અહીંયા પ્રસાદ લીધો છે અને હજી પ્રસાદનું ચાલુ જ છે. અને માંડવામાં આપણે ડાક ડમરૂનો કાર્યક્રમ રાખીએ છીએ અને બહારથી બોલાવીએ છીએ, એ બધા આવે છે અને ડાક ડમરૂનો કાર્યક્રમ કરે. અને જ્યાં તમારે શ્રદ્ધા છે ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી. આ માતાજીનું મંદિર એવું છે કે અહીં કોઈ જાતનું તમારે છે ને દોરા ધાગા કે કંઈ થતું નથી. તમે શ્રદ્ધાથી માતાજીને નમન કરી અને બોલો કે માતાજી મારું આ કામ કરજો એટલે થઈ જાય છે. એટલે અહીં બીજું કોઈ તમારે અંધશ્રદ્ધામાં અહીં છે જ નહીં આ મંદિર. ચોક્કસ કે અહીં કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના કોઈ ભેદભાવ, કોઈ સીમાડા નથી. મા માટે તમામ લોકો સરખા હોય છે અને તમામ ભાઈ બહેનો તમામ પોતાના પરિવાર સાથે સાચી શ્રદ્ધાથી અહીં આવતા હોય છે અને શ્રી ધક્કાવાળી મેરડી માતાજીના મંદિરે પ્રાર્થના કરતા હોય છે, પોતાના પરિવાર માટે મંગલ મનોકામનાઓ પણ કરતા હોય છે. આપણી સાથે અત્યારે શૈલેષભાઈ જાની છે. શૈલેષભાઈ, આ નવમો જે નવરંગો માંડવો છે, આ આટલું સરસ વિશેષ આયોજન છે, આમાં શું ટીમની ખાસ મહેનત છે અને શું કહેશો તમે બે શબ્દ? આ નવરંગા માંડવાનું આયોજન એક મહિનાથી અગાઉ કરીએ છીએ. દરેક સભ્યો અમારા ભેગા થઈને અમે ટુકડી પાડીએ છીએ. દરેક સભ્યો અલગ અલગ ટુકડી રાખીએ છીએ. રસોડા વિભાગ અલગ, આ પીરસવામાં અલગ વિભાગ રાખીને આ બધું આયોજન કરવામાં આવે છે. દર નવરંગા માંડવાએ સવારે નવચંડી યજ્ઞ પણ કરવામાં આવે છે. આ મંદિરનો ટ્રસ્ટ કરવા 1 મહિનો પૂરો થઈ ગયો આ વર્ષે. સાથે સાથે એ પણ ડિટેલ આપી દઈએ જે સમૂહ લગ્નનું હવે ટૂંક સમયમાં આયોજન થવાનું છે તેના વિશે પણ થોડીક માહિતી દર્શકોને આપી દઈએ. 20/5/2025 મંગળવારના દિવસે બરાબર 21 દીકરીઓ, મા બાપ વગરની દીકરીઓ અમે સમૂહ લગ્ન કરવાના છીએ. સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરીએ છીએ અમે. બરાબર, દરેક વસ્તુ અમે આપીએ છીએ. મા બાપ વગરની દીકરીઓ હોય એને કરીએ 2 થી 2.5 લાખનો કરિયાવર એક દીકરીઓને 2.5 લાખનો કરિયાવર મિનિમમ 2.5 લાખનો કરિયાવર થાય છે. મા બાપ વગરની દીકરીઓને પહેલા ચાન્સ આપવામાં આવે છે. માતાજીના જે ભક્તો આ લાઈવ કવરેજ જોઈ રહ્યા છે તેમના માટે શું કહેવા માંગશો? છેલ્લે 2 શબ્દ. માતાજીના ત્યાં આવો આપ છે ને તો ને માતાજીને કહેવા પણ આપણે અહીંથી કંઈ કહેવાનું નથી, પણ છતાં આજે આ માનવ મેળાવણ જોયું અને જે લાઈવ જોતા હોય એ પોતે એટલું તો સમજે કે આપણે એક વખત તો ધક્કાવાળીએ જવું જ છે ને માતાજી પાસે શીશ નમાવવું છે. દેશ વિદેશથી પણ અહીંયા માણસો બાધા કરવા માટે આવે છે. તાવાની માનતા સિવાય કોઈ બીજું કંઈ રાખતા નથી. સારી બાબત છે કે નહીં કોઈ જાતનું દોરા ધાગા કે નહીં કોઈ જોવાની વાત, માત્ર ને ફક્ત એક સાચી શ્રદ્ધાથી શ્રી ધક્કાવાળી મેરડી માતાજીના મંદિરે તમામ જે શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને માતાજી પાસે એક મંગલ પ્રાર્થના પણ કરે છે. કેમેરામેન કહું કે આ તરફ થોડોક દ્રશ્ય બતાવી દઈએ. પાછળ પણ ઘણી બધી જે ગર્દી અને ભીડ આપ જોઈ રહ્યા છો. આ લાઈવ ફેસબુકમાં આપને બતાવી રહ્યા છીએ કે આજે શ્રી ધક્કાવાળી મેરડી માતાજીના મંદિરનો જે માહોલ છે તે ખરેખર સવિશેષ અને એક અભૂતપૂર્વ માહોલ આજે ખાસ જોવા મળી રહ્યો છે. આ નવરંગો માંડવો હોય અને ત્યારે જે અહીં ખાસ અંદરથી પણ જે લાઇટ ડેકોરેશન, કેમેરામેન કો પાછળની તરફ જઈને થોડાક દ્રશ્ય બતાવી દઈએ.
વિશેષ અહીં સુશોભન કરવામાં આવ્યું છે. જે રોશનીઓનો ઝગમગાટ અહીં જોવા મળી રહ્યો છે તે ખરેખર એક દીપોત્સવી પર્વથી પણ કમ ન કહી શકાય તેવો આજનો આ માહોલ સમગ્ર બનાવવામાં આવ્યો છે. તેમાં તમામ જે વડીલો છે અને સાથે જે તમામ આ નવયુવાનો આપ જોઈ રહ્યા છો, તમામ જે યુવાનો છે તેમની ટીમની પણ ખૂબ જ સારી એવી મહેનત અને જેમત ઉઠાવવામાં આવી રહી છે. હવે આપણે અંદરની તરફ થોડાક દ્રશ્ય આપણે બતાવી દઈએ કે જે અત્યારે પ્રસાદ ને ચાલી રહી છે. આ જે ગરદી આપ જોઈ રહ્યા છો માતાજીના મંદિરે ભક્તજનોની, શ્રી ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરેથી આજે આ લાઈવ તસવીરો ફરી એકવાર બતાવી રહ્યા છીએ તમામ દર્શકોને હું એક અપીલ કરવા માંગુ છું કે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝનું આપણું ફેસબુક પેજ અવશ્ય લાઈક કરી લ્યો, ફોલો કરી લેજો, જેથી કરીને આવા તમામ લાઈવ કવરેજ આપને અમે બતાવતા રહીએ. આપણે અંદરની તરફ જઈએ ને જે માંડવાનું આયોજન અહીં કરવામાં આવ્યું છે તેના આ લાઈવ દ્રશ્યો દર્શકોને બતાવી રહ્યા છીએ. શરૂઆતમાં જ આપ જોઈ શકો છો આવતા હવે ગણપતિ દાદાની મૂર્તિ રાખવામાં આવી છે અને એક વિશેષ સુશોભન પણ કરવામાં આવ્યું છે. તમામ શ્રદ્ધાળુઓ માટે કોઈ પણ અગવડ ન પડે તેવી એક ચોક્કસ અને સારી એવી પ્રસાદની વ્યવસ્થા પણ અહીં આજે જોવા મળી રહી છે. અને આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે વિશાળ જે પટાંગણમાં આજે શ્રી ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે નવરંગો માંડવો યોજાવાનો છે. જેમાં તમામ જે શ્રદ્ધાળુઓ અને ભાઈઓ તથા બહેનો આ માંડવામાં ખાસ આજે જોડાયા છે. પાછળ આપ જોઈ રહ્યા છો વિશાળ એક સમિયાણામાં ખાસ એક આયોજન આ જે કરવામાં આવ્યું છે. એક સરસ મજાનો સ્ટેજ પણ અહીં બનાવવામાં આવ્યો છે અને આજનો જે શ્રી ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે જે નવરંગો માંડવો યોજાશે તેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે કદાચ અહીં નહીં તો યુટ્યુબના માધ્યમથી પણ આ માંડવાના લાઈવ દર્શન કરી શકશે. વધુ સમાચારો માટે ખાસ જોડાયેલા રહો અમારી સાથે અને જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ.